لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد. وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن الحسين مصباح الهدى وسفينة النجاة. صلوات અઝાદારાને સૈયદુશ્શહદા, માતમદારાને મઝલૂમે કરબલા, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજનો દિવસ 12 મુહર્રમનો દિવસ ખરેખર અગર જોવામાં આવે તો આ મુસીબતનો દિવસ છે. જ્યારે કરબલાવાળાઓ પોતાની ઇમ્તિહાન આપીને કરબલાના મેદાનમાં પોતાની શહાદત આપી ચૂક્યા, ત્યાર પછી જે ઇમ્તિહાન શરૂ થઈ રહ્યું છે તે ઇમ્તિહાન ઝૈનબ કુલસુમ, સકીના વ રૂકૈયા, સૈયદ સાજદીન ઝૈનુલ આબિદીન અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ, તેઓનું ઇમ્તિહાન હતું. અને કોઈ સામાન્ય ઇમ્તિહાન નહીં કે અગર ઇન્સાન વિચાર કરે કે શહાદત જે છે એ સામાન્ય ઇમ્તિહાન હતું કે મોટું ઇમ્તિહાન હતું. જ્યારથી મદીના છોડીને નીકળ્યા છે ત્યારથી લઈને મદીના વાપસ આવ્યા છે ત્યાં સુધી દરેક મંજિલો ઉપર, દરેક જગ્યાઓ ઉપર અલગ અલગ પ્રકારના ઇમ્તિહાન લેવામાં આવ્યા. અલગ અલગ પ્રકારની મુસીબતો અહેલે બેત અલૈહિસ્સલામ પર નાઝિલ થઈ. પણ છતાં સાચું ઈમાનનો તકાજો એ છે કે ગમે તેટલી મુશ્કેલો આવે, ગમે તેટલી તકલીફ આવે, એ દરેક તકલીફને હસતા મોયે ગળે લગાડવું, એનું નામ હુસૈન અને અસહાબે હુસૈન છે. કોઈ પણ તકલીફ, અને એ જ સીરત જનાબે ઝૈનબે આગળ વધારી. હવે કોઈ નાની સૂની વાત નથી કે એક ઓરત આટલી બધી ઓરતોની સાથે ફક્ત એક મર્દ સૈયદ સજ્જાદ, અને એ પણ જંજીર અને બેરી, લોઢાની બેરી, લોઢાની જંજીરમાં જકડાયેલો એક માણસ કેવી રીતે બધી ચીજને મેત્રીઝે કંટ્રોલે કરી. અગર જનાબે ઝૈનબનો સાથ ના હોત તો સૈયદ સજ્જાદ માટે પણ આ ઇમ્તિહાન બહુ મુશ્કેલ ભર્યું ઇમ્તિહાન હતું. અને આપણે જે વાતચીત કરી રહ્યા હતા જે કે ઇમામે હુસૈને છેલ્લા સમય સુધી પોતાનું ઇમ્તિહાન આપ્યું અને છેલ્લા સમય સુધી પણ હુજ્જતે ખુદા હોવાની દલીલ રજૂ કરી કે તમારી સામે હું ઊભો છું, જખ્મોથી ચૂર છું, પરંતુ હું તમારી હિદાયત કરવા ચાહું છું, હું તમને સારા રસ્તાની તરફ લઈ જવા માંગુ છું કે તમે કોની સામે ઊભા છો, તમે કોને કત્લ કરવા માટે આવ્યા છો એ પહેલાં સાંભળી લો. તમે કાલ આપણે વાતચીત કર્યા હતા કે જેમાં ઇમામે કીધું હતું કે હું તમને નસીહત આપવા માટે આવ્યો છું. અને આગળ હવે જે ઇમામના જુમલા છે બહુ સરસ રીતે ઇમામ એ લોકો અમને સમજાય છે. એક સલવાત પડે બર મુહમ્મદ વાલી મુહમ્મદ સલ્લે અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. ઇમામ ફરમાય છે ફઅનિઅતૈતુમુની, કે તમે અગર મને આપી શકતા હો શું, અન નિસ્ફ કુંતુમ, અગર જો તમે મને ઇન્સાફ આપી શકતા હો, અગર જો તમે ઇન્સાફનું ઝમીર રાખતા હો, તમારા દિલના અંદર અગર ઇન્સાફ હોય, અદાલત હોય, જસ્ટિસ હોય, તો તમે લોકો વિચાર કરો બેઝાલિકા અસઅદ વ ઇન લમ તુઅતુની નિસ્ફા મિન અનફુસિકુમ ફજમઉ. જો તમારા અંદર ઇન્સાફ રાખવાની શક્તિ હોય,
જો તમે ઇન્સાફથી ફેસલો કરી શકતા હોવ તો તમારા માટે ખુશાલી અને તમારા માટે શહાદત છે. કઈ શહાદતની વાત કરતા હતા ઇમામ? હજી પણ એ શહાદતનું બાયણું ખુલ્લું હતું કે જે શોહદાએ કરબલાને શહાદત હાસિલ થઈ. અગર જો તમે ઇન્સાફથી જુઓ, તમે અગર તમારા દિલના અંદર ઇન્સાફ છે તો તમે પણ એ શહાદત સુધી પહોંચી શકો છો. પણ કોઈને અસર જ ના થઈ. પછી ઇમામ કહે છે કે અગર જો તમે મને ઇન્સાફ નથી દઈ શકતા તો હવે તમે બધા જમા થઈ જાઓ અને જે છે મારી ઉપર હુમલો કરો, મારી ઉપર તૂટી પડો. એ પહેલા કે તમે લોકોને જાણો કે કોણ છે, કોની સામે ઊભા છો, કોને તમે કત્લ કરવા આવ્યા છો. તમે જરાક ઇન્સાફથી વિચાર કરો, તમારા દિલના અગર ઇન્સાફ તમારા દિલના અંદર હોય તો. પછી ઘણો ખુદ બીજી ચીજ લાંબી છે. પછી આગળ ઇમામ ફરમાવે છે ફનસુબૂની ફંઝરુ મન અના. હવે તમે વિચાર કરો કે તમારી સામે હું કોણ છું. કોણ છું હું તમારી સામે? કોને કહે છે? લશ્કરે યઝીદને કહે છે. કોને ઓળખાણ કરાવે છે? લશ્કરે યઝીદને ઓળખાણ કરાવે છે કે જે કરબલાના મેદાનમાં અત્યાર સુધી ઇમામના સાહાબોની સાથે જંગ કર્યા અને ઇમામના સાહાબો અને ઇમામની ઔલાદને કત્લ કર્યા. ઇમામ તેઓને યાદ દેવરાવે છે કે હું કોણ છું, તમે એ વિચાર કરો. પછી કહે છે સુમ્મા રાજિઉ અનફુસકુમ વ આતિબુહુમ, અને જુઓ કે હું કોણ છું અને પછી તમે તમારા નફ્સની મલામત કરો. તમે તમારા નફ્સને ટોકો કે તમે કોની સામે આવીને ઊભા છો, તમે કોને સામે લડવા આવ્યા છો. પહેલા તમે વિચાર કરો, પછી તમે જે છે મને ઓળખો અને મને વિચાર કર્યા પછી, ઓળખ્યા પછી તમે લોકો તમારા નફ્સની મલામત કરો, તમારા નફ્સને ટોકો કે તમે આ મોટી ભૂલ કરો છો. તમે ઇમામે હુસૈનની સામે આવ્યા છો, તમે જમાનાના ઇમામની સામે આવ્યા છો, હજી પણ કાંઈ અસર નથી થતી. વળી ઇમામ જે છે આગળ બીજી પોતાની ફઝીલત બયાન કરે છે કે જે ફંઝરુ હલ યસ્લહુ લકુમ કતલી વ ઇન્તહાકો હુરમતી, અને જુઓ છો કે શું મારું કત્લ કરવું અને મારી હુરમતની પાયમાલી કરવી તમારા માટે જાયઝ છે? તમે મને કત્લ કરવા માટે આવ્યા છો, શું આ બરાબર છે? શું તમે મારી હુરમતને પામાલ કરવા આવ્યા છો, આ બરાબર છે? ઇમામ કરબલાના મેદાનમાં એ લોકોને સમજાવે, હજી કાંઈ અસર નથી થતી. વળી ઇમામ આગળ કહે છે, ઇમામ ફરમાવે છે અને કહે છે સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલે પહેલા ઇમામ એ લોકોને સવાલ કરીને કહે છે તમે મને ઓળખો છો, હું કોણ છું? જો તમે મને ઓળખતા હોય તો શા માટે તમે મને કત્લ કરવા આવ્યા છો? શા માટે મારી હુરમતની પામાલી કરવા આવ્યા છો? હજી સુધી લોકોને ડકતા નથી. હવે ઇમામ હુસૈન એક એવી ચીજના તરફ એ લોકોને ઈશારો કરે છે કે અગર જો એના દિલના અંદર ઇન્સાફ હોત, અગર એ લોકોના દિલના અંદર ઈમાનનો જરાક બરાબર તણખો મોજૂદ હોત તો એ લોકો જે છે પોતાનો રસ્તો બદલી નાખત. ચોખ્ખા શબ્દમાં ઇમામ કહે છે અલસ્તો ઇબ્ન નબીયકુમ, શું હું તમારા નબીનો દીકરો નથી? આ ચીજને યાદ કરાવે છે. કઈ ચીજને? કે જ્યારે રસૂલે ખુદાએ પોતાના ઔલાદની સાથે હસન હુસૈનને કીધા હતા કે હસન હુસૈન ઇબ્નઈ, હસન અને હુસૈન મારી ઔલાદ છે. રસૂલે ખુદાની આ વાતને ઇમામ હુસૈન અહીંયા યાદ અપાવે છે કે શું હું તમારી નબીનો દીકરો નથી? તમારા નબીનો દીકરો નથી હું. પછી આગળ કે છે બીજી સિફતમાં વ ઇબ્ન વસીએ, અને તમારા નબીનો વસીનો દીકરો નથી. પહેલા નબીનો દીકરો, પછી વસીનો દીકરો, અને પછી કે છે વ ઇબ્ન અમ્મેહી, અને તેના કાકાના દીકરાનો દીકરો નથી. પહેલા નબી તરીકે ઓળખાણ કરાવે છે, નબીના દીકરા તરીકે, પછી વસી તરીકે ઓળખાણ કરાવે છે, પછી વસીના રસૂલના ભાઈ તરીકે, ભાઈના દીકરા તરીકે ઓળખાણ કરાવે છે, અને પછી આગળ કહે છે વ અવ્વલ મુઅમિનિન મુસદ્દિકીન, કે ઈ એના કાકાનો દીકરો કે જે સૌથી પહેલા રસૂલના રિસાલતની સચ્ચાઈ ઉપર બાકી હતા. એટલે અહીંયા ઇમામ એ લોકોને કહેવા માંગે છે કે તમે એવા મુસલમાન છો કે જે બધાય જે છે બીજા દીન ઉપર હતા
અને રસૂલને જૂઠલાવતા હતા, એવા સમયે મારા બાબાએ રસૂલની રિસાલતની ગવાહી આપી અને રસૂલનો રિસાલતનો સાથ આપ્યો. તમે અત્યારના મુસલમાન છો, તમે નવા મુસલમાન છો, પણ તમે મને ઓળખો કે હું કોણ છું. હું એનો દીકરો છું કે જેને સૌથી પહેલા ગવાહી આપી હતી. પછી આગળ ઇમામ ફરમાવે છે કે બેમા જાઅ બિહી મિન ઇન્દ રબ્બે, અને ઈ રસૂલની ગવાહી આપી કે જેને અલ્લાહ તરફથી જે કાંઈ નાઝિલ થયું હતું એ દરેક ચીજની ગવાહી આપી. ફક્ત નબુવતની ગવાહી નહીં, ફક્ત રિસાલતની ગવાહી નહીં, ફક્ત કુરઆનની ગવાહી નહીં, ફક્ત પૈગંબરની ગવાહી નહીં, પણ જેટલી ચીજ પરવરદિગાર તરફથી આ પૈગંબર ઉપર નાઝિલ થઈ હતી એ તમામ ચીજની તસ્દીક કરી. આ એક મોટી વાત છે. હું ખોલતો નથી આ ફરાઝને, પણ એ સમજાવવા માટે ખાલી ઈશારો કરું છું કે ઇમામ હુસૈન કરબલાના મેદાનમાં એ લોકોને સમજાવી રહ્યા હતા કે ઘણા લોકો એવા હતા કે જેઓ લોકોએ રસૂલની અમુક વાતને માની, અમુક વાતને મૂકી દીધી, અમુક વાત ઉપર અમલ કર્યો, અમુક વાતને છોડી દીધી. પણ મારા બાબા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસલામ એ શખ્સિયત છે કે જેટલું પણ નાઝિલ થયું છે ને એ તમામ ઉપર તસ્દીક કરી. એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા. હવે અહીંયા રિસાલતની આખી વાત થઈ ગઈ, એની ગવાહી. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક એવા શખ્સિયતની તરફ ઇશારો કરે છે કે જે દરેક મુસલમાનોના નજદીક એહતરામને લાયક શખ્સિયત છે. કોણ કે છે અલસ્તો હમઝતો સૈયદુ શુહદા અમ્મી, કે હું ઈ નથી કે જેનો ભત્રીજો છું, કે જે સૈયદુ શુહદા છે, જે હમઝા છે. હવે અહીંયા પાછી વાત કરી, કોણ હમઝા? કોણ મુસલમાન જનાબે હમઝાને નહોતું ઓળખતા? કોણ મુસલમાન એવો હતો કરબલાના મેદાનમાં કે જે જનાબે હમઝાને નહોતો ઓળખતો? એટલા માટે પૈગંબરની સાથે નિસ્બત આપી, મૌલા અલીની સાથે નિસ્બત આપી, સૈયદુ શુહદા જનાબે હમઝાની સાથે નિસ્બત આપી કે તમે જેવા તેવા માણસના કત્લ માટે નતા આવ્યા, તમે એના માટે કત્લ માટે આવ્યા છે કે જેનો મર્તબો ને મહાન બુલંદી છે. પછી આગળ ફરમાવે છે અવલમી સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ. અવલમ યબલુગકુમ મા કાલ રસૂલુલ્લાહ લી વલ અખી હાદાને સૈયદા શબાબ અહલિલ જન્ના, કે શું તમને ઈ તબલીગ નથી કરવામાં આવી કે જેના બારામાં રસૂલે ખુદાએ મારા અને મારા ભાઈના વિશે ફરમાયું હતું કે આ હસન અને હુસૈન સૈયદે શબાબ અહલિલ જન્નત છે, જન્નતના જવાનોના સરદાર છે. શું આ તમે નથી સાંભળ્યું? શું આ તમને કહેવામાં નથી આવ્યું? આ ચોખવટ ભરીને છેલ્લી ચીજ પોતાનું નામ લઈને કહે છે કે અગર કોઈની નિસ્બત પૈગંબર સાથે છે તો એ બીજું કોઈ નથી, હું અને મારો ભાઈ હસન છે. તમે પૈગંબરની સાથે નિસ્બત લઈ આવો, તમે પૈગંબરની સાથે તમારું જોડાણ લઈ આવો, તમારું ઈમાન તમારી પાસે, તમારો દીન તમારી પાસે, પણ અગર હકીકી દીન તમને જોતો હોય તો આ હુસૈન પાસેથી મળશે. એટલા માટે જ્યારે નીકળ્યા મદીનાથી તો કહીને નીકળ્યા હતા કે જે પણ મારો સાથ આપશે, ફમન કબિલની, જે પણ મને કબૂલ કરશે, ફહુવા અલા હક, એ હક ઉપર હશે. એટલે કે ઇમામ હુસૈનને કબૂલ કરનારનો મતલબ ફક્ત કબૂલ નથી કરતા, ઇમામ હુસૈનને કબૂલ કરવું એટલે હકને કબૂલ કરવું છે, સત્યતાને કબૂલ કરવું છે, ઈમાનને કબૂલ કરવું છે. ઇમામ કરબલાના મેદાનમાં એ લોકોને યાદ અપાવે છે. ખુતબો બહુ લાંબો છે, ક્યારેક સમય મળશે તો આખો ખુતબા ઉપર વાતચીત કરશું. પણ આ જે બોલ અહીંયા જે ઓળખાણ પૂરી કરાવે છે ઇમામ હુસૈન, અને પછી આગળ ઘણી બધી લાંબી વાતચીત કરે છે બીજી અલગ અલગ સિફતોના જરિયાથી. શા માટે? કારણ શું? કે તાકી દુનિયાવાળા હુસૈનને ઓળખે કે તમે કત્લ કરવા આવ્યા છો તો આંખે પાટા નથી બાંધ્યા, તમે જાણી જોઈને હુસૈનને કત્લ કરવા આવ્યા છો. તમારા પાસે ઇલ્મ છે છતાં પણ તમે આવ્યા છો. શા માટે? અન્નાસ અબીદુદ દુનિયા. કારણ શું? કારણ કે તમારી નજરોની અંદર દુનિયા એટલી વસી ચૂકી છે, તમે એટલા દુનિયાના ગુલામ થઈ ગયા છો કે તમને જમાનાના ઇમામની વાત પણ સમજમાં નથી આવતી.
એટલા તમે દુનિયાની અંદર ડૂબી ગયા છો કે તમને હુસૈન પણ નથી દેખાતો. અઝાદારો, આજનો દિવસ કયામતનો દિવસ છે, જ્યારે ઇમામ હુસૈન જનાબે ઝૈનબને રૂખસત કરે છે, ત્યારે રૂખસતી વખતે એક વસિયત કરે છે કે એ મારી બહેન ઝૈનબ, ત્યારે પણ તમે નમાઝે શબ પડો તો તમારી નમાઝે શબના અંદર મને ના ભૂલજો. લા તનસીની ફી નાફિલતિલ લૈલ, તમારી રાત્રિની નમાઝમાં નમાઝે શબના અંદર મને ના ભૂલજો. વિચાર કરો કે જનાબે ઝૈનબને જે વસિયત કરી છે ઇમામે હુસૈને, અને જનાબે ઝૈનબે પાડી છે, તો આવી મુશ્કેલ હાલતમાં પણ ઝૈનબ એ હતા કે જેની નમાઝે શબ નથી જાતી. ઈ ઝૈનબ જ્યારે સામે ગરીબાનો સમય આવે છે, તમામ ચીજને પડતી મૂકીને ખેમાના બચ્ચાઓની આસપાસ ખેમાની ઓરતોની ચોકી કરવા માટે તૈયાર થઈ જાય છે. આ છતાં થાકેલી હાલત હોવા છતાં પણ ઝૈનબ પોતાની નમાઝને નથી ભૂલી. અઝાદારો, આ ઝૈનબ ઈ ઝૈનબ છે કે જેનું નામ લેવામાં આવે છે તો ઝૈનબ બાપની ઝીનત છે. જેનું નામ જ બાપની ઝીનત હોય, અગર એને બાજારમાં લાવવામાં આવે તો ઇમામ ઉપર શું હાલત થશે? અઝાદારો, 40 હિજરીનો કૂફા અને 61 હિજરીના કૂફાનો ફરક એ હતો કે જ્યારે 40 હિજરીના કૂફામાં મૌલા અલી મદીનાથી પોતાના અસહાબ અને પોતાના ઓરતો ઘરવાળાઓની સાથે જ્યારે આવે છે, ત્યારે કહે છે, દીકરા હસન, કૂફાની બારે પડાવ નાખી દો, જ્યારે રાત થઈ જશે ત્યારે દાખિલ થશું. પૂછવાવાળાએ પૂછ્યું કે મૌલા, કારણ શું છે કે તમે રાત રોકાઈ જાઓ છો, રાત સુધી વાટ જોવો છો? કહે છે કે મારી સાથે મારી દીકરી ઝૈનબ કુલસુમ છે. હું નથી ચાહતો કે ઝૈનબ કુલસુમ દિવસના ભાગમાં શહેરના અંદર વારિદ થાય અને લોકો એના ઉપર નજર કરે. એ અઝાદારો, હું કહીશ, એ અમીરુલ મોમિનીન, 40 હિજરીનું કૂફા હતું, વસિયત કરી દીધી, પણ એ મૌલા 12 મુહર્રમ 60 હિજરીનું કૂફા, 61 હિજરીનું કૂફા છે. એ મૌલા, આ અસીરોને કૈદી બનાવીને તમારી દીકરીઓને, તમારી ઔલાદને કૂફામાં દાખિલ કરવામાં આવે છે. અજરુકુમ ઇલલ્લાહ. હા અઝાદારો, અગર કોઈ ગૈરતને સલામ હોય તો સૈયદ સજ્જાદની ગૈરતને સલામ કે સૈયદ સજ્જાદની સામે મા બહેનોને બેરીદા લાવવામાં આવી, બચ્ચાઓને બેરીદા લાવવામાં આવ્યા. કઈ હાલત હશે ખબર નથી. અઝાદારો, મક્તલ લખે છે કે જ્યારે આ કાફલો કૂફાના અંદર દાખલ થાય છે, અઝાદારો, એ નેઝા ઉપર હુસૈનનું સર હતું, નેઝા ઉપર સોદાના સર હતા અને લોકો સોદાના સરને દેખી રહ્યા હતા, પણ ઝૈનબની આવાજ એક જ હતી કે આ સરોને અગર આગળ લઈ જવામાં આવે તો લોકો સરોને જોશે, ઝૈનબ અને કુલસુમના સામે નહીં જોવે. અજરુકુમ ઇલલ્લાહ. ખુદા આપણી મા બહેનોના હિજાબને સલામત રાખે, ઝૈનબની કુરબાનીના સદકામાં આપણા હિજાબને સલામત રાખે. હા અઝાદારો, પૂછવાવાળાએ પૂછી લીધું કે એ સૈયદુ સાજિદીન, ક્યાં સુધી તમે ગિરિયા કરશો, ક્યાં સુધી તમે રડશો? તો કે છે, મિનહાલ તે ઇન્સાફ ના કર્યો. કે છે, મૌલા, હું બીજું કાંઈ નથી કીધું, શહાદત તો તમારા ઘરનો વારસો છે. ત્યારે મૌલા કહે છે, એ મિનહાલ, વાત સાચી છે, શહાદત મારા ઘરનો વારસો છે, પણ શું ઈ પણ વારસો છે કે મારી મા બહેનોને બેરીદા બાજારમાં લાવવામાં આવે, તમાશા કરવા વાળાનો મજમો, તમાશા જોવા વાળાનો મજમો અમને કૈદીઓની જેમ કૂફા અને શામના બાજારમાં ફેરવવામાં આવ્યા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માતમ હુસૈન. યા હુસૈન.